ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે પ્રશ્ન 7.6 એક્સ વાય ઝેડ ઘટકો સાથે જેનો સ્થાન સદિશ સદિશ આર અને પીએક્સ પીવાય પી ઝેડ ઘટકો સાથે જેનું વેગમાન સદિશ પી હોય તે કણના કોણીય વેગમાન એલ, આ ખરેખર એલ હોવું જોઈએ, કેપિટલ એલ કરી નાખું છું, કેપિટલ એલ ના એક્સ વાય ઝેડ અક્ષો પરના ઘટકો શોધો કે જો કણ ફક્ત XY સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર ઝેડ ઘટક જ હોય. ખરેખર તો આ છેલ્લી લાઈન એવી રીતે હોવી જોઈએ કે એલના XYZ ઘટકો શોધો અને સાબિત કરો કે જો કણ XY સમતલમાં જ ગતિ કરતો હોય તો કોણીય વેગમાનને માત્ર ઝેડ ઘટક જ હોય. હવે સૌથી પહેલા આપણે લખીએ સ્થાન સદિશ આર ને તેના ઘટકોના સ્વરૂપમાં, એટલે કે એક્સ કેરેટ આઈ પ્લસ વાય કેરેટ જે પ્લસ ઝેડ કેરેટ કે. બરાબર, આ સ્થાન સદિશ આર થઈ ગયો ઘટકોના સ્વરૂપમાં. હવે રેખીય વેગમાન પી ને તેના ઘટકોના સ્વરૂપમાં લખીએ તો આ થશે પીએક્સ કેરેટ આઈ પ્લસ પીવાય કેરેટ જે પ્લસ પીઝેડ કેરેટ કે. બરાબર, હવે આ પરથી આપણે કોણીય વેગમાન શોધી શકીએ. આપણે જાણીએ છીએ કે કોણીય વેગમાન એલ બરાબર થાય આર ક્રોસ પી. હવે કારણ કે અહીં ક્રોસ પ્રોડક્ટ લેવાનો છે માટે નિશ્ચાયકની રીતનો આપણે ઉપયોગ કરીશું. તો આ નિશ્ચાયકમાં અહીં આવશે કેરેટ આઈ, કેરેટ જે અને કેરેટ કે. ત્યારબાદ આવશે આરના ઘટકો એટલે કે એક્સ, વાય અને ઝેડ. ત્યારબાદ વેગમાન પી ના ઘટકો એટલે કે પીએક્સ, પીવાય અને પીઝેડ. બરાબર, આ થાય છે સમીકરણ એલનું, કોણીય વેગમાન એલનું સમીકરણ. હવે આ પરથી આપણે આમ લખી શકીએ, સૌથી પહેલા લઈએ કેરેટ આઈ અને કાઉન્સમાં આવશે વાય પીઝેડ માઇનસ ઝેડ પીવાય, માઇનસ કેરેટ જે લઈએ તો કાઉન્સમાં આવશે એક્સ પીઝેડ માઇનસ ઝેડ પીએક્સ પ્લસ કેરેટ કે લઈએ તો અહીં કાઉન્સમાં આવશે એક્સ પીવાય માઇનસ વાય પીએક્સ. બરાબર, હવે આ સમીકરણને હું આમ પણ લખી શકું, વાય પીઝેડ માઇનસ ઝેડ પીવાય કેરેટ આઈ. હવે આ બીજા પદમાં જે માઇનસ નિશાની છે તે અંદર ગુણી નાખીએ તો આ પદ આમ લખી શકાય પ્લસ ઝેડ પીએક્સ માઇનસ એક્સ પીઝેડ કેરેટ જે અને અંતે પ્લસ એક્સ પીવાય માઇનસ વાય પીએક્સ કેરેટ કે. બરાબર, તો આ થઈ ગયું સમીકરણ કોણીય વેગમાન એલનું. હવે અહીં આ કેરેટ આઈ સાથેનું પદ છે એ કોણીય વેગમાનનો એક્સ ઘટક છે, કેરેટ જે સાથેનું પદ છે તે કોણીય વેગમાનનું વાય ઘટક છે અને કેરેટ કે સાથેનું આ જે પદ છે તે કોણીય વેગમાનનું ઝેડ ઘટક છે. તો આપણે દર્શાવી શકીએ કે કોણીય વેગમાનનો એક્સ ઘટક એટલે કે એલએક્સ બરાબર થાય વાય પીઝેડ માઇનસ ઝેડ પીવાય. કોણીય વેગમાનનો વાય ઘટક એલ વાય થાય ઝેડ પીએક્સ માઇનસ એક્સ પીઝેડ અને કોણીય વેગમાનનો ઝેડ ઘટક થાય એલ ઝેડ બરાબર એક્સ પીવાય માઇનસ વાય પીએક્સ. તો આ છે માગેલા ત્રણેય ઘટકો. સૌથી પહેલા આપણે અહીં ઘટકો શોધી દેવાના હતા, તો આ થઈ ગયા કોણીય વેગમાનના એક્સ, વાય અને ઝેડ ઘટકો. હવે આગળ જોઈએ, જો અહીં આપણને કહ્યું છે કે કણ એક્સ વાય સમતલમાં જ ગતિ કરે છે. બરાબર, તો આવા સંજોગોમાં સમજો કે જે ઝેડ યામ છે તે 0 થઈ જશે, તેમજ વેગમાનનો જે ઝેડ ઘટક છે એટલે કે પી ઝેડ એ પણ 0 થશે. જો ગતિ XY સમતલમાં થતી હોય તો ઝેડ યામ આવે જ નહીં, ઝેડ યામ થાય 0. અને કારણ કે ગતિ XY સમતલમાં જ થઈ છે તો ઝેડ દિશામાં કોઈ જાતની ગતિ થતી જ નથી, એટલે કે
ઝેડ દિશાનો વેગમાન એટલે કે વેગમાનનો ઝેડ દિશાનો ઘટક pz બરાબર 0 થાય. બરાબર. તો હવે જોઈએ આપણે કે કોણીય વેગમાનના જે ઘટકો છે lx, ly, lz એનું શું થાય. જો અહીં lx નું સમીકરણ જુઓ, y pz માઇનસ z py. અહીં pz છે, અહીં z છે, જે બંને 0 છે. તો સ્વાભાવિક છે કે lx બરાબર થશે 0. ly ની વાત કરીએ, ly નું સમીકરણ જુઓ, z px માઇનસ x pz. અહીં z પણ 0 અને pz પણ 0, માટે સ્વાભાવિક છે કે ly પણ 0. અને રહી વાત lz ની, તો lz માં છે x py માઇનસ y px. આમાંથી એક પદ 0 નથી, માટે lz તરીકે આપણે કહી શકીએ x py માઇનસ y px. એટલે કે lz ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આમ જો ગતિ xy સમતલમાં જ થતી હોય તો કોણીય વેગમાનનો માત્ર z ઘટક જ હોય, x અને y ઘટકો તેના શૂન્ય થઈ જાય. આપણે લખી લઈએ, આમ કોણીય વેગમાનને માત્ર z ઘટક જ હોય. હવે જોઈએ પ્રશ્ન 7.7. દરેકનું દળ m અને ઝડપ v હોય તેવા બે કણો એકબીજાથી d જેટલા અંતરે રહેલા છે અને બે સમાંતર રેખા ઉપર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે. હવે એ માટે આ આકૃતિ જુઓ. જો અહીં આ O છે એ સંદર્ભ બિંદુ છે. આ સંદર્ભ બિંદુની સાપેક્ષે આ છે કણ P1 જેનો સ્થાન સદિશ છે R1 અને તે આ V જેટલા વેગથી જમણી તરફ ગતિ કરે છે. અહીં તમે જોઈ શકો છો કે સદિશ R1 અને વેગનો સદિશ V વચ્ચેનો જે ખૂણો છે તે θ1 છે. હવે આ જ સંદર્ભ બિંદુથી આ છે બીજો એક કણ P2 અને આ P2 કણનો સ્થાન સદિશ છે R2 અને આ કણ એ પહેલા કણની બરાબર વિરુદ્ધ દિશામાં એટલે કે -v વેગથી ગતિ કરે છે. અહીં સ્થાન સદિશ R2 અને વેગ v એટલે કે માઇનસ સદિશ v વચ્ચેનો જે ખૂણો છે એ છે θ2. અત્યારે આ બંને કણો, કણ 1 એટલે કે P1 કણ જે છે તે અને બીજો કણ એટલે કે P2 કણ, એ બંને પરસ્પર એકબીજાને સમાંતર રહી અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે. બરાબર. હવે અહીં એક આ લંબ દોરેલ છે અને એ લંબ O બિંદુમાંથી પસાર થાય છે. અહીં આ બિંદુને N અને અહીં નામ આપેલ છે M. હવે સૌથી પહેલા આ કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લો. અત્યારે આ ખૂણો θ1 છે, તો અંદરનો આ ખૂણો પણ θ1 થાય. હું અહીં દર્શાવી દઉં કે આ ખૂણો પણ થશે θ1. એ જ રીતે આ ત્રિકોણ, આ કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લો, તો અહીં આ બહારનો ખૂણો θ2 છે, તો અહીં આ અંદરનો ખૂણો પણ θ2 થશે. તો આ થશે ખૂણો θ2. હવે આપણી પાસે બે કાટકોણ ત્રિકોણ છે. એક આ OMP1 એ કાટકોણ ત્રિકોણ છે, તો તેના માટે આ MO એ આ ખૂણાની સામેની બાજુ છે અને આપણે જાણીએ છીએ કે સામેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા sin θ. તો આપણે કહી શકીએ કે MO બરાબર કર્ણ R1 ગુણ્યા sin θ. અહીં sin θ1 આવશે. અને એ જ રીતે તમે જો આ કાટકોણ ત્રિકોણ લ્યો તો આ છે ખૂણો θ2 જેની સામેની બાજુ છે NO અને આ સામેની બાજુ માટે પણ કર્ણ ગુણ્યા sin θ સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો આ NO બરાબર થાય કર્ણ, અહીં કર્ણ છે R2 જેટલો, તો કર્ણ R2 અને sin θ2 આ થઈ જશે sin θ2. તો આ રીતે MO બરાબર R1 sin θ1 અને NO બરાબર R2 sin θ2. હવે આપણે કોણીય વેગમાનો શોધીએ. બિંદુ O ની સાપેક્ષે કણ P1 અને કણ P2 ના કોણીય વેગમાનો અનુક્રમે કેપિટલ L1 અને કેપિટલ L2 હોય તો આપણે લખી શકીએ કે સદિશ L1 બરાબર R1 ક્રોસ P1. અહીં P1 એટલે કે વેગમાન, તો વેગમાન બરાબર લખી શકાય MV
બરાબર, જે પહેલો કણ છે તેનો વેગ છે v, તો અહીં વેગમાન બરાબર mv. એ જ રીતે L2 માટે થઈને આપણે લખી શકીએ R2 ક્રોસ P2, પણ અહીં P2 એટલે કે બીજા કણનું વેગમાન, તો એ બીજા કણનું વેગમાન થશે m માઇનસ v. તમે જોઈ શકો છો કે જે બીજો કણ છે તેનો વેગ છે માઇનસ v. હવે આ પરથી બંને કોણીય વેગમાનના મૂલ્યો જો લખીએ, એટલે કે માત્ર L1 લખવું, તો L1 બરાબર થાય R1 mv sin θ1, અને એ જ રીતે L2 નું મૂલ્ય થાય L2 બરાબર માઇનસ R2 mv sin θ2. બરાબર. હવે આ પરથી કુલ કોણીય વેગમાન અથવા આપણે એમ કહીએ કે તંત્રનું કોણીય વેગમાન, L બરાબર L1 પ્લસ L2 લખી શકાય. અને હવે આ સમીકરણને આગળ વધારીએ તો L બરાબર થશે, જો L1 એટલે કે R1 mv sin θ1, તો અહીં mv હું સામાન્ય લઈ લઉં તો બ્રેકેટમાં મળશે R1 sin θ1 પ્લસ, હવે બીજું પદ લેવાનું છે પણ તેમાં માઇનસ છે, તો ખરેખર અહીં માઇનસ થઈ જશે, mv સામાન્ય આવી ગયા, અને અહીં આવશે R2 sin θ2. બરાબર, આ થાય mv. હવે જો R1 sin θ1 બરાબર શું મળે છે, જો mo, અને R2 sin θ2 બરાબર શું મળે છે, no. તો એ આપણે નોંધી લઈએ કે R1 sin θ1 બરાબર છે mo માઇનસ R2 sin θ2 બરાબર છે no. હવે આકૃતિ પર ફરીથી એકવાર જોઈએ કે આ જે લંબાઈ છે mo માઇનસ no કરીએ તો d મળશે. બરાબર છે, તો એનો મતલબ એમ કે આપણે લખી શકીએ અહીં mo માઇનસ no બરાબર d. તો કોણીય વેગમાનનું સમીકરણ થઈ ગયું L બરાબર mvd, જે અચળ છે. તમે સમજી શકશો કે અહીં આ કોણીય વેગમાન કોઈ પણ રીતે બદલાશે નહીં, કારણ કે અહીં m દળ અચળ છે, વેગ v અચળ છે, અને બંને ગતિમાર્ગો વચ્ચેનું જે લંબ અંતર છે d એ પણ અચળ છે. તો સ્વાભાવિક છે કે આ L બરાબર mvd એ અચળ થશે. આમ કોણીય વેગમાનનું મૂલ્ય અચળ છે. બરાબર, સાબિત થાય છે કે કોણીય વેગમાનનું મૂલ્ય છે અચળ છે. હવે કોણીય વેગમાનની દિશા વિશે વાત કરીએ. અહીં કોણીય વેગમાન એટલે કે સદિશ L ની દિશા એ સદિશ v અને સદિશ d થી બનતા સમતલને લંબ દિશામાં હોય છે. તેથી સદિશ L ની દિશા પણ અચળ રહેશે. આમ આપણે કહી શકીએ કે કોણીય વેગમાન સદિશ સ્વરૂપે અચળ જ જળવાઈ રહેશે. હવે જોઈએ પ્રશ્ન 7.8. આકૃતિ 7.39માં દર્શાવ્યા પ્રમાણે W વજનના એક અનિયમિત સળિયાને અવગણીય વજનની બે દોરીઓ દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવેલ છે. જો અહીં આ સળિયો છે
અને તેનો વેટ છે ડબલ્યુ, અને તેને આવી રીતે બંને બાજુએથી દોરીઓ બાંધીને લટકાવવામાં આવેલ છે. આગળ જોઈએ, ઉર્ધ્વ દિશા એટલે કે શિરોલંબ સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણાઓ અનુક્રમે 36.9 અને 53.1 છે. જો આ ખૂણો છે એ 36.9 નો બને છે અને આ છે 53.1 નો. આ સળિયાની લંબાઈ 2 મીટર છે, અહીં દર્શાવેલ છે સળિયાની લંબાઈ 2 મીટર છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર ડી ની ગણતરી કરો. આ સળિયો અને આ તેનું ડાબી બાજુનો છેડો, અને ત્યાંથી ગુરુત્વ કેન્દ્ર ડી ની ગણતરી કરવાની છે. આ ડી આપણે ગણવાનો છે. બરાબર. હવે સૌથી પહેલા આ ગુરુત્વ કેન્દ્ર જી ને દર્શાવી દઉં. જો આ છે ગુરુત્વ કેન્દ્ર જી, બરાબર. ત્યાંથી આ નીચે તરફ ડબલ્યુ એટલે કે વજન લાગી રહ્યું છે, અને તેનું અંતર અહીં ડી છે. બરાબર. હવે આ વજનને હિસાબે આ બંને દોરીઓ ખેંચાશે, અને તેથી બંને દોરીઓમાં તણાવ બળ ઉત્પન્ન થશે. ધારો કે આ જે પહેલી દોરી છે તેમાં તણાવ બળ ઉત્પન્ન થાય છે T1, અને બીજી દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય છે T2. હવે આ બંને તણાવ બળના ઘટક આપણે દર્શાવી દઈએ. જો T1 નો એક ઘટક આમ મળશે, જે સળિયાની લંબાઈને સમાંતર હશે, અને એક ઘટક આ બાજુ મળશે, જે સળિયાની લંબાઈને લંબ હશે. અત્યારે સ્વાભાવિક છે કે આ ખૂણો પણ 36.9 ડિગ્રીનો થશે. આ ખૂણો 36.9 ડિગ્રીનો થશે. તો આ જે સળિયાને લંબ એવો ઘટક છે એ થાય T1 cos 36.9, અને સળિયાને સમાંતર જે ઘટક છે તે થશે T1 sin 36.9. એ રીતે હવે T2 ના બંને ઘટકો દોરીએ. એક ઘટક સળિયાને સમાંતર અને આ ઘટક સળિયાને લંબ. અહીં પણ આ ખૂણો 53.1 ડિગ્રીનો થશે. તો આ ઘટક થાય T2 cos 53.1, અને આ બીજો ઘટક થશે T2 sin 53.1. હવે આટલા બળો કુલ લાગી રહ્યા છે, અને આટલા બળો વચ્ચે આ સળિયો સમતુલનમાં છે. આ સંતુલન બંને પ્રકારનું છે. રેખીય સંતુલન પણ જોવા મળે છે, અને ચાગતિકીય સંતુલન પણ છે. તેથી આપણે કહી શકીએ કે આ સળિયાને સમાંતર ડાબી બાજુ અને જમણી બાજુના જે બળો લાગી રહ્યા છે એ બંને સમાન હોવા જોઈએ. તો સૌથી પહેલા આનું એક સમીકરણ આપણને મળે કે T1 sin 36.9 બરાબર T2 sin 53.1. બરાબર છે. આ બંને બળો એ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગી રહ્યા છે, અને સળિયો સંતુલનમાં છે. તો સ્વાભાવિક છે કે આ બંને બળો સમાન હોવા જોઈએ. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે એ જ રીતે સળિયાને લંબ એવા બળો જુઓ. સળિયાને લંબ બળો આ લાગી રહ્યા છે. એક છે T1 cos 36.9 અને T2 cos 53.1, તેમજ નીચે તરફ W. તો આપણે કહી શકીએ કે આ બંને બળો બરાબર આ બળ થાય. એટલે કે હું લખી શકું અહીં કે T1 cos 36.9 પ્લસ T2 cos 53.1 બરાબર થાય W. આ થશે સમીકરણ 2. વળી અહીં ચાગતિકીય સંતુલન પણ છે. તો ચાગતિકીય સંતુલન હોવાને હિસાબે આપણે કોઈ પણ એક બિંદુને અનુલક્ષીને ટોર્ક શૂન્ય છે તેવું દર્શાવી શકીએ. એ માટે ધારો કે સળિયાનો જે આ પહેલો છેડો છે તેને નામ આપીએ આપણે P, અને આ જે બીજો છેડો છે તેને નામ આપીએ આપણે Q. બરાબર. તો હવે આપણે બિંદુ P ને અનુલક્ષીને કુલ ટોર્કની ગણતરી કરીએ. સ્વાભાવિક છે કે સંતુલન છે તો એ કુલ ટોર્ક શૂન્ય થશે. તો ચાલો ટોર્ક ગણીએ. જો સૌથી પહેલા આ બિંદુ P પાસે આ T1 sin 36.9 અને T1 cos 36.9 લાગી રહ્યા છે. તો તેના વડે કોઈ ટોર્ક ઉત્પન્ન થશે નહીં, કારણ કે તેનો સ્થાન સદિશ શૂન્ય થઈ જશે. હવે વાત કરીએ W ની. તો W એ D જેટલા અંતરે લાગી રહ્યું છે.
અને આ ડબલ્યુ બળ લાગવાથી આ સળિયો બિંદુ પી ની સાપેક્ષે આમ ગતિ કરવાની કોશિશ કરશે, આમ ચાગતી કરશે, એટલે કે સમઘડી દિશામાં ચાગતી કરવાની કોશિશ કરે. તેથી આ ટોર્કને આપણે માઇનસ લેશું. હવે વાત કરીએ બળ T2 cos 53.1 ની. તો બિંદુ પી ની સાપેક્ષે આ બળ લાગવાથી આ સળિયો આમ ગતિ કરશે, આ રીતે, એટલે કે વિષમઘડી દિશામાં ગતિ કરવાની કોશિશ કરશે. તેથી તે ટોર્કને આપણે પ્લસ લેશું. આ જે બળ લાગી રહ્યું છે T2 sin 53.1 એ તો સળિયાને સમાંતર જ લાગી રહ્યું છે, માટે તેનાથી કોઈ ટોર્ક ઉત્પન્ન થાય નહીં. તો અહીં W અને T2 cos 53.1 થી જ ટોર્ક ઉત્પન્ન થશે. તો આપણે લખીએ સૌથી પહેલો ટોર્ક જે W ને કારણે છે અને માઇનસ આવશે. તેનું લંબ અંતર છે D. અત્યારે આ P બિંદુથી આ W નું લંબ અંતર છે D જેટલું, બરાબર. તો આ WD અને ત્યારબાદ આ જે બળ લાગી રહ્યું છે તેનાથી ટોર્ક ઉત્પન્ન થશે. તો તેનું લંબ અંતર બિંદુ P થી એ 2 મીટર જેટલું છે. તો અહીં હું લખીશ પ્લસ T2 cos 53.1 ગુણ્યા લંબ અંતર 2. આના બરાબર થાય છે 0. કુલ ટોર્ક અહીં 0 છે, કારણ કે ચાગતિકીય સંતુલન છે. તો હવે આ સમીકરણ પરથી આપણે W ને સૂત્રોનો કરતા બનાવીએ તો હવે સમીકરણ મળે 2T2 cos 53.1 ભાગ્યા D, બરાબર, જેને કહી દઈએ આપણે સમીકરણ 3. ચાલો હવે આ જે 3 સમીકરણો મળ્યા છે તે સમીકરણો પરથી આપણે D શોધીશું. સૌથી પહેલા સમીકરણ 2 અને 3 એ બેને આપણે સરખાવી દઈએ. અહીં બંને W ના સમીકરણ છે, તો આપણે લખી શકીએ 2T2 cos 53.1 ભાગ્યા D બરાબર T1 cos 36.9 પ્લસ T2 cos 53.1. આ પરથી 1/D બરાબર લખી શકાય આ રીતે T1 cos 36.9 ભાગ્યા 2T2 cos 53.1 પ્લસ અહીં T2 અને cos 53.1 કેન્સલ થઈ જશે, એટલે મળે 1/2. બરાબર છે. હવે જરા સમીકરણ 1 ધ્યાનમાં લો. આ સમીકરણ 1 માં T1 ના છેદમાં T2 જો લઈએ તો sin 53.1 છેદમાં sin 36.9 મળે. તો અહીં T1 ના છેદમાં T2 પદ માટે હું એ મૂકી દઉં તો હવે આ લખી શકાશે. આ T1 ના છેદમાં T2 બરાબર sin 53.1 ભાગ્યા sin 36.9 થાય, બરાબર. અને તેની સાથે ગુણાકારમાં જે પદ છે એ છે cos 36.9 ભાગ્યા 2 અને cos 53.1 પ્લસ 1/2. આવું કઈ રીતે કહી રહ્યા છે આપણે? કારણ કે સમીકરણ 1 પરથી. હવે આગળ વધીએ તો જો અહીં સમીકરણમાં આ જે પદ છે cos 36.9 તે થાય sin 53.1 અને એવી રીતે આ જે છેદમાં cos 53.1 છે તે થાય sin 36.9. માટે હવે આ 1/D નું સમીકરણ આ રીતે થાય sin સ્ક્વેર 53.1 ના છેદમાં sin સ્ક્વેર 36.9. અહીં એક વસ્તુ જો વિદ્યાર્થી મિત્રો, બંને પદના છેદમાં 2 છે, બંને પદના છેદમાં 2 છે, તો એ સામાન્ય લઈને હું ડાબી બાજુએ ગુણી નાખું તો અહીં 2/D થઈ જશે. 1/D ને બદલે 2/D થઈ જશે. અને તો
હવે પ્લસ કરીને માત્ર 1 મળશે. બરાબર છે. હવે આ સાઇન સ્ક્વેર 53.1 અને સાઇન સ્ક્વેર 36.9 ને તમારે લોગ ટેબલમાં જોવા પડે. હવે લોગ ટેબલ મુજબ અહીં સાઇન 53.1 છે તે થાય છે 0.7997 અને સાઇન 36.9 જે છે તે થાય છે 0.6004 જેનો સ્ક્વેર પ્લસ 1 થશે. હવે સ્ક્વેર લેતા આ પેલા પદનો ઉકેલ મળશે 1.774 અને પ્લસ 1 એટલે કે 2.774. આ મળ્યું છે આપણને 2/d. બરાબર. તો તે પરથી હવે આપણે d બરાબર લખી શકીએ 2 ડિવાઈડ બાય 2.774 જેનો ઉકેલ મળશે 0.721. બરાબર. આ 0.721 મીટર એ થયો ડી. તેને સેન્ટીમીટરમાં લખીએ આપણે તો 72.1 સેન્ટીમીટર થાય. તો આ રીતે બિંદુ P થી, જે પહેલું બિંદુ P છે સળિયાનું, તેનાથી 72.1 સેન્ટીમીટર અંતરે આપણને ગુરુત્વ કેન્દ્ર મળશે. બરાબર. તો આ સાથે આ લેક્ચર હું અહીં સમાપ્ત કરું છું વિદ્યાર્થી મિત્રો, અને આ દાખલાઓની PDF ની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તે તમે ડાઉનલોડ કરી શકશો.